स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત હેનરીનું પર્વ ઉજવે છે. ઈસુના પંથે ચાલવા એમનો ક્રૂસ ઉપાડવો એ પૂર્વ શરત છે. આ માર્ગે ચાલવાની મારી તૈયારી કેટલી? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 10મા અધ્યાયની 34મી કડીથી 11મા અધ્યાયની પહેલી કડી સુધી. એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું. હું તો શાંતિ ઉતારવા નહીં પણ ભાગલા પાડવા આવ્યો છું. કારણ બાપ અને બેટા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું. હા, માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે. જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા મથે છે તે ખૂએ છે, અને મારે ખાતર જે જીવન ખૂએ છે તે પામે છે. જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે. અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પાણી પણ પાશે, તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે. પોતાના 12 શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદીઓના ગામોમાં ઉપદેશ આપવા તથા શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના ભાગલા પાડવાના શબ્દો ઉપર છલ્લી રીતે ચોંકાવનારા લાગે છે. ઈસુના પુનરુત્થાન પછીના દર્શનોમાં સૌ પ્રથમ ભેટ છે તે શાંતિની. શાંતિ આપણે ઈસુની દ્રષ્ટિએ સમજવી રહી. શાંતિ એટલે મને ઈસુ તરફથી જે સત્ય અથવા મૂલ્ય મળ્યું છે તે સત્ય અથવા મૂલ્યને કોઈ પણ ભોગે વળગી રહું. દાખલા તરીકે માફી આપવી. મને મારા ભાઈને માફી આપવાનું યોગ્ય લાગે છે. મારા પપ્પા મારા ભાઈને માફી આપવા તૈયાર નથી. મેં માફી આપી તો મારા પપ્પા મારાથી રિસાઈ ગયા અને મને મારા પરિવાર સહિત અડગો કરી દીધો. ઈસુ આવા ભાગલાની વાત કરે છે. જ્યારે આપણે સત્યને પક્ષે ઊભા રહીએ તો આપણને જાકારો આપવામાં આવશે. ઈસુ પ્રેમમાં કોને પ્રાધાન્ય આપવું તે પણ સમજાવે છે. મમ્મી પપ્પા તરીકે આપણા સંતાનો પર આપણને પ્રેમ હોય જ. ઈસુ આ વાત્સલ્યનો વિરોધ કરતા નથી. સંતાનો તો ભેટ છે. આ ભેટ આપનાર ઈસુ છે. સાદો તર્ક છે, કોણ ચડિયાતું, ભેટ કે ભેટ આપનાર? ભેટ આપનાર ચડિયાતો. પ્રેમમાં પ્રાધાન્ય ઈસુને જ આપવું ઘટે. હું મારા સ્વાસ્થ્યને વધારે પ્રેમ કરતો હોઈ શકું. હું ઈસુને લાયક નથી. ઈસુ સ્વાસ્થ્ય આપનાર છે. ઈસુ વળતરની વાત કરે છે. કોઈ પણ સત્કાર્યનું વળતર મળે જ છે. આપણે આપણા સત્કાર્યનું વળતર ક્યાં મળ્યું છે એ પારખવા આપણા જીવનમાં નજર નાખવી પડે. એ વળતર એટલી સહેલાઈથી નજરે પડતું નથી. જૂના કરારમાં અબ્રાહમે 3 અજાણ્યા વટેમાર્ગુને બપોરનું ભોજન કરવા આમંત્રણ આપ્યું. અબ્રાહમને ઈસાકના રૂપમાં વળતર મળ્યું. સારફત ગામની કનાની જાતિની વિધવાએ પૈગંબર એલિયાને પાણી અને રોટલો આપ્યા. તો જ્યાં સુધી દુકાળ પૂરો ન થયો ત્યાં સુધી એ બહેનના ઘરમાં ન ખૂટ્યો લોટ કે ન ખૂટ્યું તેલ.
નવા કરારમાં એમ્માઉસના 2 શિષ્યોએ અજાણ્યા પ્રવાસીને રાત રોકાઈ જવા આમંત્રણ આપ્યું તો તેમને પુનરુત્થાન પામેલા ઈસુના દર્શન થયા. સત્કાર્યનો બદલો મળે જ છે. મારું કર્યું તારણ તે પ્રભુજી, તેથી જ તારા યશ ગાન ગાઉં. મારું કર્યું તારણ તે પ્રભુજી, તેથી જ તારા યશગાન ગાઉં, યશગાન ગાઉં. તે વેરીઓમાં ઉપહાસ પાત્ર, ખાવા દીધો ના મુજને જરિયા. દેવેરીઓમાં ઉપહાસ પાત્ર, ખાવા દીધો ના તુજને જરિયા. મેં નામ તારું પ્રભુ જ્યાં પુકાર્યું, સાજો સમોહે ઈશતે કર્યો ત્યાં. મેં નામ તારું પ્રભુ જ્યાં પુકાર્યું, સાજો સમો